नमस्कार। बुलेटिन की शुरुआत करिए महत्वपूर्ण समाचार थी। पास આગેવાન હાર્દિક પટેલને કથિત આરોપી દ્વારા ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જેતપુરના રહેવાસી હોવાનો દાવો કરતો શખ્સ નટુ બુટાણી હાર્દિક પટેલને પટેલ સમાજને ગેરમાર્ગે દોરવા બદલ ધમકી ઉચ્ચારી છે। વિડીયોમાં કથિત પંટર એવો આ શખ્સ પોતાને 86 ગુનાનો આરોપી ગણાવે છે અને હાર્દિકને રૂપિયા કમાવા પોતાની સાથે ગુનાખોરીમાં સામેલ થવાની સલાહ આપે છે। એટલું ઓછું હોય તેમ આ શખ્સ કેમેરા સામે કબૂલે છે કે તેણે લોકોની હત્યા કરી છે, લૂંટ કરીને રૂપિયા કમાયા છે। નટુ બુટાણી નામનો શખ્સ હાર્દિકને જેતપુરમાં સભા કરવા બાબતે ખુલ્લી ધમકી આપતો જોવા મળે છે। શખ્સે વિડીયોમાં રેશમા પટેલ અને દિનેશ બાંભણિયાએ કૌભાંડ કર્યો હોવાનો આરોપ પણ મૂકી રહ્યો છે। મળતા અહેવાલો પ્રમાણે રેશમા પટેલે વિડીયો સામે પોલીસ ફરિયાદ કરી છે। મારું નામ નટુભાઈ ગાંડુભાઈ બુટાણી છે। હું જેતપુર તાલુકાના બોયડી સમઢિયાળા ગામનો રહેવાસી છું અને મારો મોબાઈલ નંબર છે 7268508654 7268508654। હું હાર્દિક પટેલ વિશે કંઈ કહેવા માંગુ છું। હું એક ગુનેગાર છું। મારી ઉપર તારી ઉપર 4 જ કેસ છે। મારી ઉપર 86 કેસ છે। તારી ઉપર તો 4 કેસમાં નાના જ કેસ છે। મારી ઉપર લૂંટ, મર્ડર, અપહરણ, ખંડણી જેવા બહુ મોટા ગુના છે। તારે જો પૈસા કમાવા હોય તું મારા ભેગો હોય આય। મારો મોબાઈલ નંબર આમાં આપેલો છે। તું સરકારને ચેતવણી આપે છે, હું તને ખુલ્લી ચેતવણી આપું છું કે તું મારા જેતપુર તાલુકામાં એક પણ જગ્યાએ એક ગામડામાં તું મને સભા કરીને બતાય। તું અસલ પટેલનો દીકરો હોય અને જો તું હવે આ જેતપુર તાલુકાના એક ગામડામાં મને સભા કરીને બતાય અને તારી સભા જો સક્સેસ જાય તો હું તારી જાંગ હેઠેથી નીકળી જાઉં, તારો આખી જિંદગી આખી ગુલામી કરું। એક તારી સભા ન થાય જેતપુર તાલુકાના એક પણ ગામડામાં। પાસના કન્વીનરો છે, એમની પાસે સારી મને ખબર છે। તમારી પાસના કન્વીનરો પાસે સારા સાયકલ લેવાના પૈસા નહોતા। એ લોકો આજે 15-20 લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે। દિનેશ બાંભણિયા છે, એ તારો પાસનો કન્વીનર જ છે, તો એ લોકોના ખેડૂતના પૈસા ખાઈ ગયો છે। રાજકોટ તમે લોકો જે જીનિંગ આપતા હતા એમાં 1.25 કરોડ રૂપિયા દિનેશ બાંભણિયાએ ખેડૂતના ખાધા છે। એના અમારી પાસે પ્રૂફ છે। જેલમાં હતો ત્યારે તું એમ કહેતો હતો કે મને 1200 કરોડ રૂપિયાની ઓફર કરી છે, હું તમને ભાજપમાં કોઈ એક પક્ષ આપી દઈ, તો તે હજી આજ દિવસ સુધી 6 મહિના થયા તે હજી કોઈ એવું નામ નથી આપ્યું કે તને 1200 કરોડ રૂપિયાની ઓફર કોને કરી હતી। તારી ઉપર રાજદ્રોહનો ગુનો લાગ્યો છે, બરોબર? તારા લીધે જે પાટીદારોના મૃત્યુ થયા છે એ તારા લીધે થયા છે, બીજા કોઈ લીધે નથી થયા। તું સરકાર ઉપર ને પોલીસ ઉપર જે આક્ષેપ કરે છે એ ખોટા કરે છે। તો આ આરોપ લગાવનાર શખ્સ જે હાર્દિક પર ખુલ્લો આરોપ લગાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે તારામાં હિંમત હોય તો જેતપુરમાં એક સભા કરીને બતાવ। આ વિડીયો હાલ વાયરલ થયો છે। નટુ બુટાણી આ શખ્સનું નામ છે અને ખુદ તેણે ઘણા તેના પર આરોપ લાગ્યા હોવાનો ખુદ સ્વીકાર કર્યો છે। તેણે જણાવ્યું છે કે લૂંટ, મર્ડર જેવા આરોપો તેના પર લાગ્યા છે। ખાસ વાત એ છે કે તેણે દિનેશ બાંભણિયા પર પણ આરોપ લગાવ્યો છે। મેહુલ દુધરેજા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે। મેહુલ, સૌપ્રથમ તો એ જાણવા માંગીશું કે આ જે વિડીયોમાં બોલનાર શખ્સ છે નટુ બુટાણી, શું તેનું કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? કોણ છે આ વ્યક્તિ, કે શું વ્યવસાય કરે છે? કારણ કે ખુદ તે આરોપી હોવાનો સ્વીકાર કરે છે। જે રીતે નિશ્ચિત જે આ જે વિડીયો આખો જે વાયરલ થયો છે તે વિડીયો આપણા પાસે આવ્યો છે। આ વિડીયોમાં જે શખ્સ જે પોતાનું નામ જે નટુ બુટાણી બતાવી રહ્યો છે તે જેતપુરના એક નાના ગામડામાંથી આવે છે તેવું પણ જે જણાવે છે। પરંતુ હાલ જે આ જે મોબાઈલ નંબર આપે છે તેના ઉપરથી સીડીઆર લોકેશન કાઢવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારબાદ જ આ જે માહિતી આવશે કે આ નટુ બુટાણી જે નામ આપે છે, ગુનાહિત ઇતિહાસ ધરાવવાની જે વાતો કરે છે તે વ્યક્તિ ખરેખર સાચો છે કે કેમ। પરંતુ અત્યારે જે મુખ્ય મુદ્દો છે તે છે કે હાર્દિક પટેલને જે ગર્ભિત ધમકી આપવાનો જે મુખ્ય મુદ્દો છે અને પાસ કન્વીનર તેમજ જે પાસના જે બીજા દિનેશ બાંભણિયા તેમજ રેશમા પટેલને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો તેમજ અમુક પ્રકારના જે આક્ષેપો કરવા તે છે। આ જે આખો વિડીયો છે તે જે નટુ બુટાણી જે કહેવાતો જે માણસ છે તે પોતાને ગુનાહિત ઇતિહાસ ધરાવનારો કહેનાર અને 86 જેટલા ગુનાઓ
જે ગંભીર ગુનાઓ જે છે તે પણ જે આચરી ચૂક્યો છે તેઓ પણ આક્ષેપો કરી રહ્યો છે. ત્યારે આ જે આખા મુદ્દા છે તે ક્યાંક ને ક્યાંક જે છે કોઈ સંડોવાયેલું છે કેમ, અને આ ફક્ત એક મજાકના મૂડમાં બનાવેલો વિડીયો છે કેમ, તે પણ હજુ તપાસનો વિષય છે. બિલકુલ, પાસ કન્વીનર પર મેહુલ તેમણે આરોપ લગાવ્યા છે, ખાસ રેશમા અને દિનેશ બાંભણિયા સામે. શું કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે પછી શું એના પ્રત્યુત્તર મળી રહ્યા છે? કારણ કે પાસ કન્વીનર અને હાર્દિક ઉપર સીધો આરોપ આ વિડીયોમાં લગાવવામાં આવ્યો છે. જેવી રીતે જે હાર્દિક ઉપર જે આક્ષેપો લગાવવામાં, તેમાં આક્ષેપોમાં એવું છે કે જે 6 મહિના દરમિયાન તે ઉદયપુર રહ્યો હતો, ત્યારબાદના જે ખર્ચાઓ હતો તે ખર્ચાઓ કેટલા કોના દ્વારા કરવામાં આવ્યા તેનો પણ જવાબ તેને માંગ્યો છે. સાથે જે 1200 કરોડની ઓફર જે કરવામાં આવેલી છે, 1200 કરોડની ઓફર કોણે કરી હતી તેનું નામ પણ તે જાહેર કરવાની એક માંગ કર્યો છે. સાથે દિનેશ બાંભણિયા જે છે, જે રાજકોટમાં જે જીનિંગ મિલ આવેલી હતી તેમાં પણ જે ખેડૂતોના પૈસા ખાઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેના પુરાવા પણ તે રજૂ કરવાનો એક વાત કરવામાં આવી છે આ વિડીયોની અંદર. સાથે જે રેશમા પટેલ છે, રેશમા પટેલના જે ફેમિલી બેકગ્રાઉન્ડ ઉપર પણ જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે રેશમા પટેલ દ્વારા જે આજે રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની એક અરજી આપવામાં આવી છે, અને આજે આરોપી છે તેની ઉપર એક ફરિયાદ કરવામાં આવે અને ત્વરિત આની ધરપકડ થાય તેવી પણ એક માંગ રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે. મેહુલ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હાર્દિકના ગુજરાતમાં આગમન બાદ એટલે 6 મહિના બાદ જ્યારે હાર્દિક અહીંયા પરત આવ્યો ત્યારે આવા પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. લાગી રહ્યું છે કે આગામી સમયમાં જે હાર્દિક વારંવાર સભાઓમાં કર્યા છે કે અનામત માટેનું આંદોલન છે એ યથાવત રહેશે, તેના પર આ કોઈ અસર કરી શકે છે એવું લાગી રહ્યું છે હાલના તબક્કે? જેવી રીતે જે હાર્દિક પટેલ અત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેમણે વિઠ્ઠલ રાદડિયા છે તેમના ઉપર બધા આક્ષેપો કર્યા હતા. સાથે રેશમા પટેલે પણ એક વિડીયો વાયરલ કરીને વિઠ્ઠલ રાદડિયાઓના જે અમુક જે આક્ષેપો છે તેનું ખંડન કરેલું હતું. તેને લઈને તેઓને પણ વારંવાર ધમકી આપવામાં આવતી હતી. ત્યારે આ પ્રકારના જે ધમકીના સામેમાં આ વિડીયો આપવામાં આવ્યો છે. નિશ્ચિત એ પણ જણાવી દઈશ કે જે જેતપુર ગામ છે, જે જેતપુર જે વિઠ્ઠલ રાદડિયાનો જે પુત્ર જયેશ રાદડિયા છે તેનો મત વિસ્તાર આવેલો છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ સમર્થક હોય, કોઈ શુભ ચિંતક હોય, તેણે પણ આજે પ્રકારનો વિડીયો વાયરલ કરીને હાર્દિકને ગર્ભિત ધમકી આપી. અને સાથે જેતપુર વિસ્તારમાં, ફક્ત જેતપુર વિસ્તારમાં પણ કોઈ પ્રકારનો જે સભા કરવાની કે એમાં રેલી કાઢવાની જો કોઈ હાર્દિક દ્વારા પ્રયાસ કરવામાં આવશે તો તેનો પણ વિરોધ કરવામાં આવશે. તે પણ ગર્ભિત ધમકી જે આપવામાં આવી છે તે પણ એક ક્યાંક ને એક સૂચન કર્યું છે કે આ તો કોઈ શુભ ચિંતક દ્વારા આ જે મુદ્દો ઉપાડવામાં આવ્યો હોય અથવા કોઈ રાજકીય ષડયંત્ર પણ હોઈ શકે. નિશ્ચિત. બિલકુલ મેહુલ, ધન્યવાદ જાણકારી માટે.